રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. શ્રી દત્ત ભક્તિથી ગુજરાતની પ્રજાને અવગત કરાવનાર અલખના આરાધક અવધૂત શ્રી રંગબાપજીને કોટી કોટી નમન. તારીખ 1/5/60ના રોજ નવા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. નારેશ્વરના સર્વધર્મ કર્મ આચાર્ય શ્રી શિવપ્રસાદ જોશીના નગર અને રૂકમાઈનંદનની રાજધાની રાજપીપળા ગામમાં અવધૂતશ્રીએ આ મહત્વપૂર્ણ દિનની સર્વ ભક્તો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી. કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો. ત્યારે કોઈ આગેવાન ભક્તના કહેવાથી અવધૂતશ્રી સર્વને આશીર્વચન પાઠવતા જે પ્રવચન આપે છે તે અવધૂતશ્રીની વાણીમાં સાંભળી ધન્યતા અનુભવીએ. મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમજ હવે આવી રહેલી સામાજિક, આર્થિક અને ધાર્મિક ક્રાંતિમાં ગુજરાત આગળ ધપે અને અન્ય પ્રાંતોને માર્ગદર્શક થાય એવો તો એ સંકેત નહીં હોય. ભગવાન શંકરાચાર્યનું તત્વજ્ઞાન એટલે કેવલાદ્વૈતનું તત્વજ્ઞાન, અદ્વૈતનો અંતરાત્માની એકતાનો સંદેશ. જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ઊંડે ઊંડે પણ મારા તારાની લાગણી છે, ત્યાં દુઃખ, દારિદ્ર્ય, ભીતિ, શોક, મોહ, અવિશ્વાસ વગેરેનું વાતાવરણ છે. જ્યાં અદ્વૈતનો અનુભવ છે, એકત્વની ભાવના છે, આ પરાયાની પ્રતારણાના આભાસનો પણ અભાવ છે, ત્યાં આબાદી, આનંદ અને સુખ સમૃદ્ધિનું સામ્રાજ્ય છે. અને દેશને અને વિશ્વ સારાને અત્યારે કોઈ તત્વની વધારેમાં વધારે જરૂર હોય તો તે અદ્વૈતની છે. માનવ માત્રમાં રહેલી એ આત્માની એકતાના સાક્ષાત્કારની છે. આજે જ્યાં જોઈએ ભેદભાવની, પ્રાંતભેદ, ભાષાભેદ, પક્ષભેદ, ધર્મભેદ વગેરે વગેરે અનેક ભેદોની ભૂતાળ ભડકા કરી માનવ જાતને ભડકાવી રહી છે. જળ આખું આજે ચકડોળે કર્યું છે. એમાંથી ઉગરવાનો કોઈ આરો હોય તો તે આ વિશ્વના મૂળમાં રહેલી એકતા અનુભવવાનો, અદ્વૈતના સાક્ષાત્કારનો છે. સપાટી પરના સ્થૂળ ભેદો તો રહેવાના જ, એવી બાહ્ય વિભિન્નતા તો સૃષ્ટિની ખૂબી છે. એ આભાસિક ભેદો ભાંગ્યા ભંગાવાના નથી, તોડા તોડાવાના નથી, ભૂસા ભૂસાવાના નથી, પણ એની પાછળ રહેલી અભંગ એકતા પછાડી જીવનમાં ઉતારવી એટલી બધી મુશ્કેલ નથી. ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની માળાને એકત્ર રાખનાર, અંદર છુપાયેલા દોરાની એકતા તરફ લક્ષ્ય રાખી એ રંગબેરંગી પુષ્પોના સૌંદર્ય અને ખુશ્બુને માણવાના છે. એટલે આવી સ્પષ્ટ એકતાની ભાવના અંતઃકરણમાં જાગૃત કરી આજે જેમ તમે બધા આનંદ, ઉત્સાહ અને સહકારની ભાવનાથી સર્વ બાહ્ય ભેદો ભૂલી એકત્ર થયા છો, તેમ તમારો એક ઉત્સાહ, આનંદ અને સહકાર હંમેશા જીવનના દરેક ક્ષેત્રમાં ટકી રહો. તમે બધા એકબીજાના પૂરક બનો, એકબીજાના સુખ દુઃખોમાં સાથે ઉભા રહો, એકબીજાની અડીઅડચણોમાં માત્ર દુઃખી હમદર્દી નહીં પણ જીવંત સક્રિય સાથ આપો અને પરમાત્માએ આપેલી સાધન શક્તિ ને ભક્તિ સાથે એકબીજાની વારે દોડી જાઓ ને આ વિષમે ગયા સંસારને એક રસાળ, સુંદર અને અમૃતમય બગીચો કરી મૂકો એવી મારી અંતરની પ્રાર્થના અને હાર્દિક આશીષ છે. તમે બધા એકબીજાની ઉન્નતિ અને આબાદી માટે સાથે કૂચ કરો. દુઃખ, દારિદ્ર્ય અને અન્યાય સામે સાથે પોતા ઉઠાવો. બધાના મન અન્યોન્ય સુખ સમૃદ્ધિની જ એક અભિવાંછા કરો. તમારું બધાનું ધ્યેય એક મેળ, સર્વનું કલ્યાણ એ જ હો. તમારી બધાની ઈશ્વર દત્ત સાધન સામગ્રી તન, મન, ધન સર્વ માટે હો. તમે બધા અહર્નિશ એકબીજાના શ્રેયનું ચિંતન કરો. એક જ શરીરના ભિન્ન ભિન્ન અવયવોની માફક વિરાટ પુરુષના તમે બધા અંગ છો. બધાનો આત્મા અંગી એક જ છે, એની તમને અહોનિશ યાદ રહો. પરસ્પર એકતાની ભાવનાનું
બધાને સ્વપ્નમાં વિસ્મરણ ન હો અને ફાળે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય તો પણ તમારે બધાનું હૃદય એક રહો. સર્વે વૈરવિનિવૃત્તા પરસ્પર હિતૈષિણા સ્વસ્થા શાંતા સમૃદ્ધાશ્ચ સર્વે સ્વસ્તુ ભયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અવધૂતશ્રીની પ્રાસાદિક વાણીનો આ અલભ્ય ઓડિયો મુંબઈ રંગ પરિવારના રંગભક્ત શ્રી સુધીરભાઈ શેઠ તરફથી પ્રાપ્ત થયો છે. ખૂબ આભાર સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.